જિગ્નેશ દાદાના દર્શન કરીએ એટલે આપણને દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એ યાદ આવે, અને દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એ સાંભળીએ એટલે જિગ્નેશ દાદા યાદ આવે. એટલું બધું બંનેની વચ્ચેનું સામંજસ્ય છે. स्वस्ति श्री गणेशाय नमः। वक्रतुण्ड महाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। बोलिए श्री द्वारिकाधीश की। भगवानना वांगमय स्वरूप भगवान ભાગવતજીના શ્રી ચરણોમાં, મારા માતા પિતા અને ગુરુ મહારાજના ચરણોમાં ઉપસ્થિત રહેલા તમામ વિદ્વદ્વર્ય બ્રાહ્મણો, આપ સૌના શ્રી ચરણારવિંદમાં અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને મારા પ્રણામ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
આવો. બહુત ગઈ અબ થોડી રહી. આજે 5 મહિના પછી આજે આમ કંઈક અહીંયા ટાઢક વળ્યું ને એવું થયું. ના, સાંભળવા કરતા બોલવા મળ્યું. મારી પાસે સમય સૂચક નથી એટલે તમે મને બેલ આપી દેજો, વાંધો નહીં. બાપા, આજે એકાદશી છે એટલે બળવંતભાઈ અને રાધારમણ સ્વામીએ આખો માહોલ ચેન્જ કરી નાખ્યો છે. પણ છતાં પણ આપ સૌને મારી એટલી પ્રાર્થના છે કે મેં જ્યારથી કથાના ક્ષેત્રમાં આવ્યો છું ત્યારથી મેં ક્રમ જાળવ્યો છે કે મંગલાચરણ પછી હું હંમેશના માટે એક પ્રાર્થનાનું પુષ્પ દામોદર સ્તોત્ર ભગવાન ઠાકોરજીને અર્પણ કરીને પછી મારી વાણીને આગળ વિસ્તાર કરતો. આખું સ્તોત્રની પણ એક પદથી આપણે બધા સાથે ઠાકોરજીને આજે એકાદશી છે તો આપ સૌને પણ મારી પ્રાર્થના છે કે એક પદ મારી સાથે આપ સૌ. હું દ્વારિકાનો નાથ કરીશ, ચાલો તમારી ફરમાઈશ મંજૂર મને. તમારે રમવું પડે તો થાય. કશુભાઈ મંજૂર તો થઈ જાય, બરાબર ને? અડધી ધૂનો ગવડાવી, અડધી તમે ગવડાવજો, હું રમાવ્યો જઈશ. બહુ સરસ, મને આમાં વધારે ગમે છે. અને આપ સૌ વડીલો છો. કાલ રાત્રે જ આપ સૌ બોલ્યા હતા, કદાચ દિનેશચંદ્રજી આપ બોલ્યા હતા અને કૌશિકભાઈ તમે એક વાક્ય કર્યું હતું કે મારા ઉપર ભગવત કૃપા થઈ છે, જે મને આ પ્રતિષ્ઠા મળી છે. બહુ સાચી વાત છે. જ્યારે હું દ્વારકા ભણતો ને દાદા, ત્યારે મારો બીજો ભણવા કરતાં મારો એક નિયમ એ હતો કે 2 વખત પાઠશાળાએથી જમવા માટે શારદા માટે જવાનું ભોજન માટે અને ઠાકોરજીના દર્શન કરવાના. એમાં બપોરના સમયે હું રોજના માટે દામોદર સ્તોત્રનો પાઠ ઠાકોરજી સામે ઉભા રહીને કરતો હતો, રોજ એના દર્શન કરતો હતો. મેં આ કથામાં પણ કહ્યું છે કે રોજ એની સામે હું જોતો હતો, પણ આજ મને અનુભવ થાય છે એકાદી વખત એણે મારી સામે જોયું છે. આજે મને અનુભૂતિ થઈ છે. મેં તો મારી 4 પેઢીમાં કોઈ કર્મકાંડ નથી કર્યું અને હું ક્યાં એન્જિનિયરિંગમાં લાઈનમાં ને ક્યાં આ કર્મકાંડની લાઈન. દિનેશભાઈ તમને આશ્ચર્ય થશે, હું એરોનોટિક્સ એન્જિનિયર છું. પણ મારા પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે જે સમય મારી ફી ન ભરી શક્યા અને મેં છેલ્લું વર્ષ છોડ્યું અને પછી હું આ ક્ષેત્રમાં. પણ મને એ લોકો નાનપણથી કહેતા હતા. હું જ્યારે 7મું ભણતો મને યાદ છે, મારા મોટા બાપુજી એમ કહેતા, તું દ્વારકા ક્યાંક ભણી આવીને પાઠશાળામાં. મેં કીધું મારે કર્મકાંડ કરવું નથી. પણ આમાં એક વાક્ય કથિત થયું કે આપણું જ ચાલતું હોત તો હું કદાચ એન્જિનિયર થયો હોત. હાલે છે બધું ઠાકોરજીનું, એને જે બનાવવું હોય બનાવે છે. નહીં તો ઘણાને સંન્યાસી થઈ જવું તો લગ્ન કરવા પડ્યા, એ ન ચાલે. તો પણ વિશેષ વાત આગળ પછી કરું બાપ. પણ હવે આ બધા અહીંયા મારે 2-3 જણાને 2-3 વાતો કરવી છે, નામ સંબોધન કરીને કરવી છે. પણ એક દામોદર સ્તોત્રનું એક નાનું એક પુષ્પ ઠાકોરજીને અર્પણ કરી દઈએ. અને આપણે બધા માટે એટલે કહું, જીહવે સદેવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત. એક વાર આમ ગોવિંદ દામોદર
કશ્યપભાઈ ડોંગરેજી બાબા પણ દામોદર સ્તોત્ર ગાતા ને તો આંખમાંથી આંખોડા જતા હતા. કારણ કે અંતિમમાં લખ્યું છે કે દામોદર સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે સહેજે ગોલોક સંચરે. તો વાક પુષ્પ ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી આપ સૌ વડીલ વિદ્વદ્વરીય બ્રાહ્મણો, આપના શ્રી ચરણોમાં પ્રણામ. આજે એકાદશીનો દિવસ, આપણા આ ત્રિદિવસીય ગિરણ ગોષ્ઠીનો પણ અંતિમ દિવસ, અંતિમ ચરણ. અંતિમ ચરણ તો એટલું બધું સરસ છે, આજે એમ થાય છે કે આપણે બધા એક એક સંકલ્પ અહીંયા મૂકી જ દઈએ. કારણ જ્યોતિષમાં તો બીજું તો હું, નવીનભાઈ બધા બેઠા છો, મહાદેવ બાપા બેઠા છે, કશ્યપભાઈ બેઠા છો, ચંદ્રેશભાઈ બેઠા, આ બધા જ્યોતિષી છો. પણ મેં જાણ્યું ત્યાં સુધી આજનો જે દિવસ છે, 750 વર્ષ પછી આ એક યોગ આજે આવ્યો છે કે આજે નવગ્રહોમાં શુક્ર સિવાયના બધા જ ગ્રહો ઉચ્ચના સ્થાનના બનીને બેઠા છે. આજે એટલો સુભગ સમન્વય છે આજનો. તો આવા સરસ યોગમાં એક સારો સંકલ્પ મૂકી દઈએ કે એ સંકલ્પ સારી રીતે સંપન્ન થઈ જાય પાછો. તો આ ત્રિદિવસીય આપણી ગિરણ ગોષ્ઠી અને અહીંયા આ સ્થાન જેના થકી મળ્યું છે એ બળવંતભાઈ અને બળવંતભાઈ જેના થકી મળ્યા છે, એવા મારા જે મને આમ પોતાનો સ્નેહી માને, પોતાનો છે માને અને જે મને રાખે છે કાંઈ માટે, એવા મારે વિવેક સાગર સ્વામી અને રાધારમણ સ્વામી, આનંદ સ્વામી, જેની પાસે હું 8મા ધોરણમાં સ્વામિનારાયણ સંસ્થા વિસાવદરમાં હું ભણ્યો, અને મારા સખા મુનિવત્સલ સ્વામી, કેપી સ્વામી અને ભક્તનંદન સ્વામી. આ સંતોના માધ્યમથી દાદા આપણે અહીંયા પહોંચ્યા છીએ. બળવંતભાઈને હું તો ઓળખતો જ નહોતો ક્યારેય, પણ સંતોની સાથે હું જ્યારે અહીંયા આવ્યો અને બળવંતભાઈ સાથે મળ્યા અને આ વાત રાધારમણ સ્વામીએ કરી કે મેં મારો સંકલ્પ પ્રસ્તાવના મૂક્યો અને એણે એ જ ક્ષણે સ્વીકાર્યો. બળવંતભાઈ હમણાં પોતાનો ભાવ બહુ વ્યક્ત કર્યો. મારે એટલું જ કહેવું છે, તમે આજે આશીર્વાદ બહુ માંગ્યા કે અમને આશીર્વાદ દઈને જાજો, પણ અમારે બળવંતભાઈને આશીર્વાદ દેવાના થતા નથી. હવે અમારે તમને આશીર્વાદ દેવાના થતા નથી, અમારે તો હવે નિખિલને આશીર્વાદ દેવા છે. તારા બાપાનો કેડો તું પકડી રાખજે બાપા. જ્યારે દીકરો બાપના કેડે ચાલે ને ત્યારે બાપને બહુ રાજીપો થાય. એટલે બેટા તું પણ ભાઈ સંગીત બંધ કરી દો, આપણે આ ગોષ્ઠીમાં જ બેઠો છું. હું બધાની હારે વક્તા હતો અને હું એમાં જ આવ્યો છું. બેલ વાગવાનો સમય મારી દેજો બેલ. મારો વિષય અધૂરો હશે તો બીજી વખત પાર્ટ 2માં. એટલે બળવંતભાઈ કહે છે કે મને બ્રાહ્મણો બહુ વાલા છે, સંતો વાલા છે. હું આજે એક વાત કહી દઉં શરૂઆતમાં, તમને જ બ્રાહ્મણો અને સંતો વાલા છે એવું નહીં, બ્રાહ્મણોને સંતોને તમારા સ્વભાવથી તમે પણ વાલા છો. અમને તમે પણ વાલા છો, કારણ કે તમે આટલો સરસ સ્વભાવ રાખો છો, તમારો આટલો એક ભાવ છે. તો આ ત્રિદિવસીય પ્રકૃતિની ગોદમાં જ્યારે બેઠા છીએ અને પ્રકૃતિની ગોદમાં આજે એકાદશી, અને આ એકાદશીના દિવસે આપ સૌ વિદ્વત બ્રાહ્મણોએ 11 ભૂદેવોએ પોતે સત્કર્મની આહુતિઓ આપી અને હવે એ સત્કર્મની પૂર્ણાહુતિમાં માગીએ તો શું માગીએ? પૂર્ણાહુતિમાં તો માગવાનો જ વારો હોય છે ને બધી દાદા. તો માગવાના સમયે મારો વારો આવ્યો છે, તો મને એમ થયું કે શું માગવું? માગીને ધન પૈસા માગવા જે કાલ જતા રહેશે ને આપણને કામ નહીં આવે, એના કરતાં બધા માટે પુણ્યનો ઉદય થાય, પુણ્ય અર્જિત થાય એવું કાંઈક માગવું. એટલા માટે પુણ્ય મળે ક્યાંથી? તો એના માટે પુણ્ય શ્લોકો નલવરાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, કે યુધિષ્ઠિરના એક સ્મરણ માત્રથી જે આપણને એવા પુરુષના સ્મરણ માત્રથી જેને આપણું પુણ્યનું અર્જિત થાય છે, એવો વિષય મારો આજનો આ પુણ્ય શ્લોક યુધિષ્ઠિર. અને કૌશિકભાઈ આપનો બહુ આભાર કે એકાદશીના દિવસનો આજનો દિવસ અને આ એકાદશીના સ્વાગત માટે તમે મને દશમની રાત્રિનું જાગરણ કરાવ્યું, એના માટે આભાર તમારો.
શું કામ? એણે મને જાગરણ કરાવ્યું કાલે. શું કામ કરાવ્યું એ પણ કહી દઉં. કાલે જ્યારે તમે ચંદ્રેશભાઈના વિષયને પ્રસ્તુત કરવા માટે આવ્યા, ભીમની ભવ્યતા, ત્યારે તમે એમ કીધું કે યુધિષ્ઠિર માટે બધા બોલતા હોય છે, અર્જુન માટે બધા બોલતા હોય છે, આ ભીમ માટે તો પહેલી વાર છે. અપ્રકાશિત વાતે સાચી છે, પણ મારે એટલું જ કહેવું છે કે યુધિષ્ઠિર માટે બધાય બોલ્યા હશે. મારે મહાભારતની કથામાંથી યુધિષ્ઠિરને ખાલી એની કથાઓને ચરણ સ્પર્શ કરવો છે, પણ મારે તો તત્વાર્થની રીતે એને પ્રસ્તુત કરવા છે યુધિષ્ઠિરને. એની અંદર જે ગુણો સમાયા છે, યુધિષ્ઠિર શા માટે યશસ્વીતા પ્રાપ્ત થઈ, અને શા માટે પુણ્ય શ્લોક બન્યા છે, પુણ્ય શ્લોક બનવાની પાછળના મૂળભૂત કારણો શું, એને મારે પ્રતિપાદિત કરવાનું. તમે કીધું કે હવે આ તો બધાએ કર્યું છે, મેં કીધું આ કર્યું છે એવું નહીં કરાય હવે, એટલે તમે મને જાગરણ કરાવ્યું, એટલે તમારો આભાર. કાલે હા, સવારના 3:45 વાગ્યા સુધી જાગરણ કરાવ્યું. પણ શું કરવાનું બાપા, તમે કાલે મૂકી દીધું કે યુધિષ્ઠિરને તો બધાએ ગાયા છે, તો હવે મેં કીધું કાંઈક હું મારી રીતે કંઈક તૈયાર કરીને મૂકું, નહીં તો વળી પાછું એમ થશે કે હવે આ છેલ્લી પૂર્ણાહુતિમાં આ ઘચરકો. બધા વક્તાના મગજમાં તમારો ઘચરકો. આવતી વખતે ઓડકાર આવે એવું કંઈક કરીશું, ઘચરકો નહીં. ખેર બાપ. તો બીજી વાત મારે એ કરવી છે, એક બે વાત કરીને પછી હું મારું વક્તવ્ય મહાદેવભાઈ ચાલુ કરું. કે આજે મારું છેલ્લું પ્રવચન શા માટે, એના બે કારણો. એક કારણ મેં આપને વર્ણવ્યું કે આપ સૌએ 11 બ્રાહ્મણોએ સત્કર્મ સમાપન કર્યું, અને એ સત્કર્મના સમાપનમાં પુણ્યને અર્જિત કરવા માટે, કંઈક માગવા માટે પુણ્ય શ્લોક યુધિષ્ઠિરની વાત લઈને મારે આવવાનો વિષય, નહીં તો મારો વિષય ગઈકાલે હતો. અને બીજી વાત એ છે, આ મારું માનવું છે કે જોગાનું જોગ જે આ સમય ફેરફાર કર્યો એનું કારણ કે આપણે આ કાર્યક્રમના સમાપન તરફ જવું છે. અને કૌશિકભાઈએ કહ્યું પણ ખરું કે હું આભાર વિધિ કરું આપ સૌની પ્રત્યે, કાર્તજ્ઞ ભાવ મારો વ્યક્ત કરવાનો જે જવાબદારી મહાદેવભાઈ મારા ઉપર આપી કે દાદા પ્રથમ દિવસે સ્વાગત મેં કર્યું, તો અંતિમ દિવસે પણ સમાપનમાં તમે કાર્તજ્ઞ ભાવ તમે પ્રતિપાદિત કરો. તો એટલા માટે એ જે જવાબદારી મારા ઉપર આવી છે, એટલે આ અંતિમ વક્તવ્યથી એક સાથે બધું સમાપન થઈ જાય અને પછી સરસ મજાનું ફળ આહાર કરવા માટે બધા જઈએ. આપણે કેટલા ભાગ્યશાળી છે, 9મીના દિવસે આપણું આયોજન આ પ્રારંભ થયું અને એકાદશીના દિવસે સમાપન થાય છે. આવા સુંદર આવી આ પવિત્ર તિથિઓમાં આપણે બધા અહીંયા ભેગા થઈને મળ્યા. સૌપ્રથમ તો મારે આભાર વ્યક્ત એ કરવો છે કે તમે બધાએ આપનો અમૂલ્ય સમય જે અમને આપ્યો, ને અમારો જે સંકલ્પ હતો એમાં આપ બધાએ આહુતિ આપીને એના માટે હું સૌને આપને પ્રણામ કરું છું. બાબા, ઘણા સમયથી આ મારો સંકલ્પ હતો. અને બીજી વાત, હમણે મને વડીલો દ્વારા જરાક આમ કહ્યું કે દાદા આવું કંઈક કરવું જોઈએ, તો હું એ દિનેશભાઈ એ પણ આજે યુટ્યુબ ચેનલના માધ્યમથી જે કથા લાઈવ જાય છે, રાધે રાધે ચેનલ અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાની આ 2 યુટ્યુબ ચેનલમાં લાઈવ જાય છે. અને જેટલા પણ વિદ્વાન બ્રાહ્મણોએ આ ગોષ્ઠીને સાંભળી છે, પોતાને અંતરમાં થયું છે કે અમને આયોજનમાં કદાચ સમાવિષ્ટ આમંત્રિત કર્યા હોત તો અમે પણ આવત. ઘણા લોકોની ઈચ્છા હતી, ઘણાના ફોન પણ આવ્યા છે બાપા, પણ આ સમય એવો છે કે વધારે વ્યક્તિઓ ભેગા ન કરી શકીએ, એટલે અમે આપને નથી કહી શક્યા. પણ આપના પ્રત્યે અમારો એટલો જ ભાવ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારી જે ફરી પાછી એક ગોષ્ઠી થાય અને એ ગોષ્ઠીમાં કદાચ આપનું નામ પણ અમે સમાવિષ્ટ કરીશું. આપ જરા પણ મનમાં એવું દુઃખ ન અનુભવશો કે અમને નથી કહ્યું. અમારો ભાવ એવો છે, આ સમય છે એટલે આટલું કર્યું છે, પણ આ બધાનો જો અમને ભાવ અને સાથ સહકાર મળશે તો ઠાકોરજીની કૃપાથી બહુ વિશાળપણે આપણે આ ગોષ્ઠી કરીશું ફરી પાછા. તો આ પ્રકૃતિની ગોદમાં આપણે બેઠા છીએ અને પ્રકૃતિની ગોદમાં મારે જે યુધિષ્ઠિરની વાત કૌશિકભાઈ પ્રતિપાદિત કરવી છે, મારે 2
બે ચાર વાત જ, જો કે એના ગુણો તો બહુ બધા છે, પણ એમાંથી આજે મને એવું લાગે છે કે હું બધા ગુણો પર તો હવે કદાચ નહીં બોલી શકું, કારણ કે બધા ગુણો પર બોલવા જઈશ તો સમય ઘણો વ્યતીત થઈ જાય. આ ગોષ્ઠીથી એક બીજું પણ આપણને એક લાભ થયો. આપણી એક મનની જે ગ્રંથિઓ છે, કનૈયાલાલભાઈએ કહ્યું કે ગ્રંથ હોય તો ગ્રંથિઓ છૂટી જાય. આ ગોષ્ઠીથી આપણી એક ગ્રંથિ તૂટી ગઈ છે, મનોગ્રંથિ. કઈ? કે મોટો ડોમ હોય ને મોટું જાજુ બધું માણા હોય તો મારથી કથા થાય. સમજો છો ને મારી વાતને? કે વધારે પડતા શ્રોતાઓ હોય તો હું ખીલું, તો મને મજા આવે. ના, આમાં આપ સૌ એટલા અંતરથી ખીલાતા કે એમ થતું હતું કે ઘંટડી ન વાગે તો સારું. પણ એ એનું કામ ટાણે કરી જ નાખતી હતી, જરા એમાં ચૂક ન થાય. તો મારે યુધિષ્ઠિરની યશસ્વીતાને એને પુણ્ય શ્લોક યુધિષ્ઠિર શા માટે, એની બે ચાર એના જે ગુણો છે એ ગુણોને મારે પ્રતિપાદિત કરવા છે આપ સમક્ષ. આપ સૌએ જે અહીંયા તેજ મૂક્યું છે ને, એ અલભ્ય તેજ મૂક્યું છે. મહાદેવભાઈએ વેદમાંથી તેજ મૂક્યું, કશ્યપભાઈએ બ્રહ્મત્વનું તેજ મૂક્યું, ગિરિરાજાશ્રયની પૂજા કરાવી, આપે તત્વાર્થ ઉપર ગજેન્દ્ર મોક્ષને અહીંયા પ્રસ્તુત કર્યા. બધાએ હંસ ગીતા, દ્વારિકા દર્શન અને ભાગવતજીના એક એક શ્લોકને આમ 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 ઝીણવટપૂર્વક જોઈ અને એમાંથી કંઈક સંશોધન કર્યું. એ તાનવાળું ભાઈ શ્રી કૌશિકભાઈએ, હિરેનભાઈએ ઉદ્ધવ ગીતા અને સમાજ અને આપણું શાસ્ત્ર, આ બધા જ જે વિષયો એટલા પ્રકાશિત આપે કર્યા છે કે અંધારું હવે ગમે તેટલું જોર કરે ને તો એની તાકાત નથી કે અહીંયા અંજવાળાની અંદર અંધારું થઈ શકે. એટલા આપણે સૌ પ્રકાશિત કર્યા છે. અને મને કહેવાનું મન થાય કે અંધારામાં જેમ દીવો લઈને આમ માણસ કોઈ જાય એટલે અંજવાળું થતું જાય, એમ આપ સૌએ જે એક અહીંયા પ્રકાશ મૂક્યો છે ને, એ પ્રકાશને કોઈ હથેળીમાં લઈને ચાલતું થાય ને તો અમાસની રાતે પણ આકાશમાં પૂનમનો ચંદ્ર દેખાય એટલી તાકાત છે. અમાસની રાતમાં પણ એ પૂનમનો ચંદ્ર દેખાય જો આ તેજને હાથમાં લઈને નીકળીએ તો. ગ્રંથની કેટલી તાકાત છે! કોઈ બહુ સરસ લખ્યું છે, ટોપલામાં તેજને લઈને નીકળી પડો, પાણીમાં રસ્તાઓ આપોઆપ થઈ જશે. ટોપલામાં તેજને લઈને નીકળી પડો, પાણીની અંદર રસ્તાઓ આપોઆપ થઈ જશે. સંદર્ભ જાય છે કૃષ્ણ ભગવાનને લઈને જ્યારે વસુદેવજી મહારાજ જાય છે ત્યારે યમુનાજીએ માર્ગ આપ્યો છે, કારણ ટોપલામાં પરમ તેજ છે. તો આ યુધિષ્ઠિર, આપણને વિચાર આવે કે એનું સ્મરણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થઈ જાય. હા, પણ સ્મરણ કેવું હોવું જોઈએ? પેલી કીટ જેવું હોવું જોઈએ, પેલી ઈયળ જેવું હોવું જોઈએ. વારંવાર સ્મરણ થવું જોઈએ. અને સ્મરણ શેનું? એના સ્વભાવનું, એની અંદર રહેલા ગુણોનું. એના ગુણોનું વારંવાર જો આપણને પુનરાવર્તિત થાય તો એ ગુણોનું કદાચ સિંચન આપણામાં થાય અને એ સિંચન દ્વારા આપણે પણ પુણ્ય શ્લોક બનવાના માર્ગ ઉપર પ્રવૃત્ત થઈ જઈએ. આ શક્ય છે. તો એ યુધિષ્ઠિરમાં મહાભારતમાં મેં જોયું અને વાંચન કર્યું અને અન્ય સંતોના પણ લેખોને જ્યાં સુધી વાંચ્યા ત્યાં સુધી મળ્યું છે કે આ સાંપ્રત સમયમાં યુધિષ્ઠિર મહારાજનું જે જીવન ચરિત્ર છે એ આપણા બધા માટે આદર્શ છે એવું કહેવું જરા પણ અતિશયોક્તિ ન લાગે, કારણ કે એના ઘણા બધા ગુણો છે. બીજી વાત, મહાભારતના ઘણા બધા પાત્રો છે, પણ એ તમામ પાત્રોમાંથી ધર્મ પાલન માટે જો કોઈ પાત્રને પસંદ કરવું હોય તો એકમાત્ર પાત્ર એ છે યુધિષ્ઠિર મહારાજ. ત્રેતાયુગની અંદર ધર્મપાલનનું આદર્શ જો કોઈ મનાતું હતું તો એ હતા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી મહારાજ. અને ત્રેતાયુગમાં જો દ્વાપર યુગમાં કોઈ હતું તો એ છે યુધિષ્ઠિર મહારાજ, કે જેણે ધર્મનું સ્વયં પાલન કર્યું છે અને પોતે જ ધર્મરાજ હતા, પોતે જ ધર્મ મૂર્તિ હતા. તો એમને જે આ
યશસ્વીતા મળી, આ જગતમાં એનો યશ ફેલાયો, એની પાછળના મૂળ કારણો શું? એની અંદર રહેલા જે સદગુણો છે, જે ગુણ છે, એ એની યશસ્વીતાને ફેલાવે છે. એક વાત આપને કહ્યું, યશ અને કીર્તિમાં થોડોક તફાવત છે. આપણે કહીએ છીએ માણસનો યશ અને કીર્તિ ગવાય છે. યશ અને કીર્તિમાં થોડોક તફાવત છે. કીર્તિ એ છે કે જ્યારે તમારી હાજરી છે ત્યારે જે આપણા ગુણાનુવાદ ગવાય એ આપણી કીર્તિ છે, અને આપણી ગેરહાજરીમાં જે આપણું ગવાય, આપણા સદગુણોનું ગાન થાય, એ આપણો યશ છે. કીર્તિ હાજરીમાં ગવાય અને યશ ગેરહાજરીમાં ગવાય. અને એક વાત વિશેષ એ પણ કહી દઉં, કીર્તિ કદાચ કોઈ ભયથી થઈ શકે, કીર્તિ કદાચ સ્વાર્થ માટે ગાઈ શકાય, યશ કોઈ ભય કે કોઈ સ્વાર્થ માટે ન ગાઈ શકાય. કારણ કીર્તિ હયાતીમાં ગવાય છે અને યશ ગેરહાજરીમાં ગવાય. ગેરહાજરી હોય તો કોનો ભય અને કોનો સ્વાર્થ? એટલે યશ અને કીર્તિનો આ તફાવત અહીંયા મહારાજ યુધિષ્ઠિરનો યશ મારે ગાવો છે, એને યશસ્વીતાને મારે પ્રતિપાદિત કરવી છે. એ પુણ્ય શ્લોક શું કામ બન્યા, એની પાછળ મૂળ શું કારણ, એને મારે આપ સૌ સુધી પ્રતિપાદિત કરવું છે. ત્યારે દ્રૌપદીએ ભીમસેનની સાથે જે સંવાદ કર્યો છે વિરાટ પર્વમાં કીચક વધની કથા વખતે, ત્યારે એમણે દ્રૌપદીએ જે ભીમને કહ્યું કે ધર્મરાજના જે ગુણો, એની અંદર જે સદગુણો રહ્યા છે એ દ્રૌપદી કહે છે. એટલે લખ્યું છે મહાભારતમાં, અંધાન વૃદ્ધાંસ તથા નાથાન બાલાન રાષ્ટ્રેષુ દુર્ગતાન બિભર્તી વિવિધાન રાજા દ્યુતિમાન સત્ય વિક્રમ સંવિભાગમના નિત્ય આનૃશંસ્યાદ યુધિષ્ઠિર. યુધિષ્ઠિરમાં કેટલા ગુણો છે અહીંયા બતાવ્યા. આ શ્લોકમાં તો આમ મૂળ બે વધારે પડતા બતાવ્યા, એક સત્ય વિક્રમી અને એક ધૃતિમાન. યુધિષ્ઠિરની અંદર ઘણા બધા ગુણો, એમાંનો એક ગુણ સત્ય, દાન, યશ, પવિત્રતા, ત્યાગ, ક્ષમા, ધૈર્ય, નિર્વેરતા, આ અનેક પ્રકારના ગુણો, એની બુદ્ધિમત્તા, એની ક્ષમતા, એની વિદ્વત્તા, આ બધા જ ગુણધર્મો ધર્મરાજ યુધિષ્ઠિરમાં છે. અને કદાચ મારું માનવું પણ એટલું છે કે આ બધા જ ગુણોને લઈ અને એ પુણ્ય શ્લોક બની શકાય છે. એટલે કહેવું પડ્યું છે પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર. તો આ પુણ્ય શ્લોક યુધિષ્ઠિર, તો આવો આ યુધિષ્ઠિરના આ સદગુણો વિશે આપણે થોડોક આત્મસાત કરીએ. બધા જ ગુણો ઉપર તો પ્રકાશિત નહીં થઈ શકે, કારણ કે સમયાંતરની સમય છે, એટલા માટે એ બધા ઉપર નહીં થઈ શકે. પણ એકાદ બે ઉપર કરવા છે, એ પણ અંતરના ભાવથી. જ્યાં સુધી ભગવાને મને વાંચન કરાવ્યું, જ્યાં સુધી ભગવાનની કૃપાથી મેં સંશોધન થયું, જ્યાં સુધી મને બધાની સહભાગ મળ્યો, જ્યાં સુધી બધાનો સહયોગ મળ્યો, જે મારીથી પ્રાપ્ત થયું, એ આપ સૌ સુધી સમક્ષ મૂકવાનો પ્રયત્ન. આમ જોવા જાવ તો તમે બધા મારા સિનિયર છો કથામાં, કૌશિકભાઈ, બધા સિનિયર છો. મેં મહાદેવભાઈને કહેતો હતો દાદા કે હું 16 વર્ષનો હતો ને દાદા, ત્યારે વ્યાસપીઠે બેઠો હતો. એક કથા મેં પેલું 16 વર્ષનો હતો ત્યારે વ્યાસપીઠે બેઠો, પછી નક્કી કર્યું કે આપણા નથી કરતા, પછી ભણવા વયો ગયો પાછો. પછી છેલ્લે પરિવાર માટે થઈ, જ્યારે હું મારો અભ્યાસ છોડીને આવ્યો વડોદરાથી, પછી ધીમે ધીમે કર્મકાંડમાં જતો અને એકાદ બે કથા વર્ષે મળતી. અને મારો આમ ટર્નિંગ પોઈન્ટ કયો તો ગોંડલની બાજુમાં દયા ગામ, અને 2017માં મારી કથા હતી જ્યારે છોટાળા પરિવારમાં, અને એ કથા મારી લક્ષલાયુ થઈ. ત્યારથી આપ સૌએ મને સ્વીકાર્યો, અને આપ સૌએ સ્વીકાર્યો એટલું જ નહીં, જ્યાં જ્યાં પણ મને જરૂર પડી છે ત્યાં ત્યાં મને બ્રહ્મ સમાજે અને વિદ્વાનોએ મને સહભાગ અને સહયોગ આપ્યો છે. એટલા માટે આજ આટલા ઉચ્ચ સ્તર ઉપર જઈને બિરાજમાન થઈ શક્યો છું. કારણ કે જ્યારે પોતાના પુષઅપ કરે ને ત્યારે પછી સમાજ સામેથી ગમે તેટલો ધક્કો દે. વિકટના સમયમાં તમારી સામે કેટલા છે ને એનું મહત્વ નથી, વિકટના સમયમાં તમારી હારે કેટલા છે એનું મહત્વ છે. વાલા, તમારી સાથે કેટલા છે, સામેની વાત નથી બહુ. તો અહીંયા આગળ મારે એ સદગુણોને આત્મસાદ કરવા છે, ને એ આત્મસાદમાં પેલું આને યશ મળ્યો એનું કારણ છે દાન. દાન
દેવાથી માણસને યશ મળે છે. હવે આપણે એવું કહીએ કે દાન દેવાથી યશ મળે છે, પણ આનું પ્રમાણ શું? તો મારે મહાભારતનો શ્લોક તમને કહેવો છે. આનું પ્રમાણ મહાભારત આપે છે કે જ્યારે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ ચાલે છે, અને એ સંવાદમાં યક્ષ અનેક પ્રશ્નો યુધિષ્ઠિરને કરે છે. ત્યાં મેં કહી શકું આપને કે હમણાં મેં એક ગુણ બતાવ્યો કે યુધિષ્ઠિરમાં બુદ્ધિમત્તા હતી. એ ત્યાં પ્રતિપાદિત થાય છે કે યક્ષે જેટલા પણ પ્રશ્નો કર્યા એનો તમામનો એને જવાબ એકદમ બુદ્ધિમત્તાથી આપ્યા છે. એ બુદ્ધિશાળી હતા. તો દાનથી એ યશ વધે એવું ક્યાં લખ્યું છે? તો મહાભારતમાં લખ્યું છે કે યક્ષે પ્રશ્ન કર્યો, કિમ સ્વિદ એક પદમ યશ. એવું કયું સ્થાન છે, મુખ્ય સ્થાન યશનું કયું? યુધિષ્ઠિર મહારાજ, જો કે આખો શ્લોક છે, ધર્મનું સ્થાન કયું, સ્વર્ગનું સ્થાન કયું અને મહાસુખનું સ્થાન કયું, પણ મારે તો મેન જે મારો વિષય છે પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, મારે એની ઉપર જ પ્રકાશ પાડો, એટલે આખો શ્લોક નથી ગાતો. લેખા છે મેં આખા બધા દિનેશભાઈ બધા શ્લોકો લેખા છે. મહાદેવભાઈને જ્યાં જ્યાં મને જરૂર પડે તો મહાદેવભાઈને ફોન કરું ક્યારેક, જો તો ભાઈ આનું મને કંઈક મને એમાં પ્રકાશ નથી પડતો. અને એક વાત કહી દઉં, સમાજને ખોટી દિશા બતાવવા કરતા આપણી પાસે જે નથી એ જેની પાસે છે એની પાસેથી લઈને સાચી દિશાએ વાળવા એ આપણો ધર્મ છે સાહેબ. એમાં જરાય નાના નહીં થઈ જઈએ. મેં હંમેશા મહાદેવભાઈ મને ઘણી વખત અંગત, હું એટલા માટે કહું છું, મને એને ઘણી વખત અંગત વાત કરી છે કે તમે એટલી બધી આમ પેલું ન કરો. મેં કીધું પણ શું વાંધો છે? જે નથી એ સ્વીકારવામાં શું વાંધો, અને જે છે એ આપી દેવામાં શું વાંધો છે? વાલા, તમારું જીવન તમે ખુલ્લી કિતાબ રાખશો તો જેને જ્યાંથી વાંચવું હશે ત્યાંથી વાંચવાની મજા આવશે. એટલે મને તો એવું થાય તો હું પૂછી લઉં કોઈને કે ભાઈ આમાં મને મારું અહીંયાથી આગળ નથી ચાલતું, તમને ચાલતું તો બતાવો ને. અને મહદઅંશે મેં જ્યારે પણ કોઈ પાસેથી સાંભળ્યું હોય અથવા તો કોઈ પાસેથી લીધું હોય, જ્યારે મેં વ્યાસપીઠથી રજૂ કર્યું છે ને, ત્યારે મારો સ્વભાવ છે કે એના નામ સહિત મેં રજૂ કર્યું છે કે મને આની પાસેથી આ માહિતી મળી છે. શું વાંધો છે? તો મારે દાનની કિમ સ્વિદ એક પદમ યશ. યક્ષે પ્રશ્ન કરી દીધો કે ધર્મરાજ અહીંયા યશનું મુખ્ય સ્થાન કયું? અને ત્યારે વન પર્વની અંદર આ કથા છે. અને વન પર્વમાં યુધિષ્ઠિર મહારાજ કહે છે, દાનમ એક પદમ યશ. દાન એક યશ એવું પદ છે કે જેનાથી માણસને યશ મળે, એની કીર્તિ મળે, એનો વિસ્તાર થાય, એનો પુણ્ય શ્લોક બને. દાન દેવાથી મળે, દાન દેવાથી એવો યશનો ફેલાવો થઈ જાય. હા, તમારામાં ગમે તેવું તમારું વર્તસ્વ હોય, તમારો સ્વભાવ ગમે તેવો હોય, પણ તમારો એક સ્વભાવ દાનનો હોય ને તો તમને યશ મળે જ, એમાં સંશય નથી. એ પણ મહાભારતની સાથે તમને સાક્ષી કરી દઉં, કારણ કે મહાભારતના અનેક પાત્રો આપણા નજર સમક્ષ છે, પણ એ તમામ પાત્રોમાં સ્વામી આપણે ઓળખીએ બધાને, ભીમને, નકુલ, સહદેવ, યુધિષ્ઠિર, અર્જુન, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુર, આ બધા જ પાત્રો આપણી નજર સમક્ષ છે. આ બધા પાત્રોમાંથી 4 પાત્રો પ્રત્યે આપણા બધાની, આખા વિશ્વની નજર એવી છે, આ 4 પાત્રો સારા નથી. દુર્યોધન, દુશાસન, શકુની અને કર્ણ. દાનથી યશ મળે છે એની વાત મારે આપને કરવી છે. તો આ 4 પાત્રો પ્રત્યે મારી તમારી દ્રષ્ટિ કંઈક અલગ જ છે, છતાં એ 4માંથી એકનો યશ આ દુનિયામાં ગવાય છે, કર્ણનો. કારણ એને દાન કર્યું છે, અને દાનનો યશ ગવાય એ સક્ષેપ છે સાહેબ. દાન કરેનો યશ વિસ્તાર પામે. તો દાનમ એક પદમ યશ. તો દાન એક માત્ર એવું સ્થાન છે કે જ્યાં આગળ એનાથી આપણને યશસ્વીતા મળે. તો મહારાજ યુધિષ્ઠિરે ક્યાં દાન કર્યા? આ બધી કથાઓથી વિદિત છો એટલે હું આખી કથા નહીં કરું, ખાલી માત્ર એનો સારાંશ તમને ખાલી એક ચરણ સ્પર્શ કરાવીને તમને યાદ કરાવીશ કે આ જગ્યાએથી મેં આ કથા વાંચી છે. કારણ કે મારે તમને આ ગિરણ ગોષ્ઠી છે, આ સામાન્ય કથા હોય તો હું કોઈ પણ જાતના રેફરન્સ વગર કથા કરી દઉં તો સમાજ સ્વીકારી લે. આ બધા તો વિદ્વાન છો, તો મારે તમને રેફરન્સ આપવો જ રહ્યો કે મેં અહીંયાથી આ વાંચ્યું છે. મારું તથ્ય છે, મારું સત્ય વાત છે, તમને કહેવી જરૂરી છે. દાની હતા, એનામાં ઉદારતાનો બહુ મોટો ગુણ હતો. અને આ કથા ક્યાં? તો કહે છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ સમાપન થયું, પાંડવોનો વિજય થયો, કૌરવ પક્ષના તમામ
લોકો હણાયા. અને એ સમયે જ્યારે ફરી પાછા આવે અને યુદ્ધ પછીના સમયનો 15 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો અને વિદુરજી મહારાજ જ્યારે તીર્થયાત્રામાંથી આવે છે અને એ સમયે એમણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહ્યું કે હવે તમે આ બધું ભોજન કરો છો, હજી આ ભોગ ભોગવો છો, હવે કંઈક તીર્થયાત્રા કરો અને કંઈક ભગવાનનું ભજન કરો. અને એ સમયે ધૃતરાષ્ટ્રે એમ કહ્યું કે હું તીર્થમાં તો જાઉં, પણ મારે દાન કરવું હોય, મારે કોઈકને કંઈક આપવું હોય તો હું શું આપું? મારી પાસે સંપત્તિ નથી. બીજી વાત, મારી ઈચ્છા એ છે કે હું તીર્થમાં જાઉં તો મારે મારા જે દીકરાઓ મૃત્યુ પામ્યા છે, મારા જે સ્નેહીજનો મૃત્યુ પામ્યા છે, એની પાછળ મારે શ્રાદ્ધ કર્મ કરાવવું છે. શ્રાદ્ધ કર્મ કરવા માટે મારી પાસે સંપત્તિ નથી. એક કામ કરો ને, તમે યુધિષ્ઠિરને જઈને કહો ને કે મને થોડીક સંપદા આપે ને તો હું મારા દીકરાઓનું શ્રાદ્ધ કરાવી શકું, મારા સ્નેહીઓનું શ્રાદ્ધ કરાવી શકું, હું બ્રાહ્મણોને દાન આપી શકું. તમે મારા માટે સંપત્તિ માગી આપો. અને જ્યારે વિદુરજી આ સંદેશો લઈ અને અહીંયા યુધિષ્ઠિર પાસે જાય છે, ત્યારે યુધિષ્ઠિરને કહ્યું કે ધૃતરાષ્ટ્ર મહારાજને તીર્થયાત્રા માટે જવું છે, દાન પુણ્ય કરવું છે, અને કહેડાવે છે કે તમે થોડીક સંપદા આપો ને, થોડીક સંપત્તિ આપો એને. શું કામે પુણ્ય શ્લોક બન્યા છે એનું મૂળ કારણ આ તમને, શા માટે પુણ્ય શ્લોક બન્યા છે એનું મૂળ કારણ તમને આ કહું. તો પેલી વાત કે યુધિષ્ઠિરે ત્યારે વિદુરજી મહારાજને કહ્યું હતું કે તમે જઈને મહારાજને એટલો સંદેશો આપો કે એને એના સંતાનો પાછળ, એના દીકરાઓ પાછળ, એના પૂર્વજો પાછળ જેટલું પણ શ્રાદ્ધ કરવું હોય કરાવે અને જેટલું પણ દાન દેવું હોય દે. એને દાન દેવા માટે મારી પાસે સંપદા માગવાની ન હોય. આ મારું શરીર અને મારી જેટલી પણ આ સંપદા છે એ બધી જ સ્વતંત્રપણે એને આપું છું. એને જ્યાં પણ દાન કરવું ત્યાં દાન કરી લે. 12 વર્ષનો વનવાસ આપે, જેને મારી નાખવાના અનેક પ્રયત્નો કરે, અને એ માણસોની પાછળ જ્યારે શ્રાદ્ધ કરવા માટેની વાત આવે અને ત્યારે પોતાનું શરીર પણ આપવા માટે તૈયાર થઈ જાય ને, એને પુણ્ય શ્લોક કહેવાય સાહેબ. એને પુણ્ય શ્લોક કહેવા પડે, એની યશસ્વીતા ગાવી પડે. તો આ દાનની વાત આટલું જ નહીં, માત્ર ખાલી એના પૂર્વજો માટે જ કર્યું એટલું નહીં, પણ આ દાન શું કામ ગવાયું? તો કહે છે સદપાત્રે દીયતે દાનમ. યુધિષ્ઠિર મહારાજે સદપાત્રોને દાન આપ્યું છે. અને કેટલું દાન આપ્યું છે? એમાં મહાભારતમાં લખ્યું છે કે 88 સહસ્ત્રાણી સ્નાતકા ગ્રહ મેધિન, 88,000 સ્નાતક ગ્રહ મેધી બ્રાહ્મણોને એમણે રાખ્યા છે. અને એનું પોષણ કર્યું છે. એટલું જ નહીં, પણ એક બ્રાહ્મણની સેવામાં 30 દાસીઓને રાખ્યા છે. 88,000 ઋષિમુનિ, 88,000 બ્રાહ્મણોને એક બ્રાહ્મણની સેવામાં 30 દાસીઓને રાખ્યા છે અને એનું પાલન પોષણ કર્યું છે. આટલું જ નહીં, આના કરતા પણ આગળ એક વાત એમ કરી છે કે અપ્રતિગ્રહાણામ ચૈવ યત્નાદ ઉર્ધ્વરેતસામ દશચાપી સહસ્ત્રાણી સોપમાસ્તે નરેશ્વર. 88,000 ને રાખ્યા. એટલું જ નહીં, આના કરતા પણ એમ કહ્યું કે 10,000 ઉર્ધ્વ રહેતા જે સંન્યાસીઓ છે એનું સ્વયં પોતે પોષણ કર્યું છે. 88,000 તો અલગ, એના કરતા પણ અહીંયા આગળ 10,000 બીજા જે સંન્યાસીઓ હતા ઉર્ધ્વરેતસ. અને ઉર્ધ્વરેતામાં આપ સૌ વિદ્વાનો છો, આપ બધાએ સુખદેવજી મહારાજને વાંચ્યા છે, એટલે મારે એનો વિસ્તાર નથી કરવો. તો સદપાત્રે દીયતે દાનમ, દાન આપે એનો યશ ગવાય, દાન આપે એનું હંમેશના માટે એ પુણ્ય શ્લોક બને, એમાં સંશય નથી વાલા. અને ધન આપણને પરમાત્માએ આપ્યું હોય ને તો એનો સદુપયોગ કરી લેવો જોઈએ. કારણ કે ધનની 3 ગતિ છે. ધનની 3 ગતિ બતાવી છે. એક છે દાન, પેલું દાન, બીજું ભોગ. જો ન દાન કરો, ન ભોગ ભોગવો તો અંતે એ નાશ થઈ જ જવાનું છે. આ 3 ગતિ ધનની બતાવી, દાન, ભોગ અને નાશ. તો નાશ થઈ જાય એના કરતા દાન કરી લઈએ, અને એ દાન દ્વારા જે કંઈ મળે એને આપણે ભોગવી લઈએ વાલા. દાનનું બહુ મહત્વ આપ્યું છે વિસ્તારથી. એમાં પણ દાનનું રહસ્ય આકાશવાણી દ્વારા પ્રગટ થયું હતું એકવાર. અને એ આકાશવાણી દ્વારા જે પ્રગટ થયેલો જે મંત્ર, શ્લોક, જે વાક્ય, એ સ્કંદ પુરાણમાં માહેશ્વર ખંડમાં એક જગ્યાએ આપ્યું છે. માહેશ્વર ખંડમાં લખ્યું છે કે દ્વિહેતુ ષડધિષ્ઠાનમ ષડંગ ચ દ્વિપાકયુગ ચતુષ્પ્રકારમ ત્રિવિધમ ત્રિનાશમ દાન મુચ્યતે. સ્કંદ પુરાણ એમ કહે છે કે દાનના 2 હેતુ છે. દાન કઈ રીતે કરવું એની પણ બહુ સરસ વાત બતાવી છે કે દાનના 2 હેતુ છે. એમાં પેલો હેતુ છે શ્રદ્ધા અને બીજો છે શક્તિ. શ્રદ્ધા અને શક્તિ
આમાં પણ એક બહુ સરસ, હું સવારે જ હજી મહાદેવભાઈને કદાચ હું યાદ કરતો હતો આ વાતમાંથી, કે શ્રદ્ધા અને શક્તિમાં આ બે પ્રકાર દાનના છે. તો તફાવત શું? માણસની શક્તિ હોય, તમે લાખો રૂપિયાનું દાન કરો, પણ તમારી શ્રદ્ધા ન હોય તો તમારા લાખો રૂપિયાનું કરેલું દાન નિષ્ફળ જાય છે. પણ તમારી શક્તિ ન હોય, પણ શ્રદ્ધાથી નાનું એવું કરેલું દાન તમારું સફળ થઈ જાય છે વાલા. તો શ્રદ્ધા અને શક્તિ આ બે દાનના હેતુ છે. 6 અધિષ્ઠાન બતાવ્યા: ધર્મ, અર્થ, કામ, લજ્જા, હર્ષ અને ભય. આ 6 પ્રકાર, આ 6 અધિષ્ઠાન બતાવ્યા. આ 6 અધિષ્ઠાનનું વિસ્તારથી બતાવું, બાકીના બધાને ઘણું બધું છે એટલે એ બધા નહીં બતાવું, પણ આ 6 ને હું ખાલી વિસ્તારથી બતાવું. અને બતાવવું જ પડશે કૌશિક બાપા, કારણ કે તમે મને જાગરણ કરાવ્યું છે. તો એ જે 6 પ્રકારના અધિષ્ઠાન છે એમાં પેલું છે ધર્મદાન. ધર્મદાન કોને કહેવાય? તો કહે છે કોઈ પણ જાતના પ્રયોજન વગર ભાવ સહિત આપવામાં આવેલું જે દાન છે એને કહેવાય ધર્મદાન. ત્યાર પછી અર્થદાન આવ્યું. અર્થદાનનો મહાત્મ્ય એ છે કે તમારે કંઈક પ્રયોજન છે, કંઈક યાચના છે ને એટલા માટે તમે કંઈક આપો છો, મેળવવા માટે કંઈક આપો છો, એ અર્થદાન છે. ત્યારબાદ આવ્યું છે કામદાન. કોઈ જગ્યાએ મદિરાલયમાં બેઠા હોઈએ, શરાબ પીતા હોઈએ, 5, 10, 15 મિનિટ, 20 મિનિટ, મને તો બેટા સૂચી આપી દો ને, વાંધો નહીં. એટલે સમય શું છે તો એવું લાગશે તો એક જ ને પ્રતિપાદિત કરીશ ને બાકીના નેક્સ્ટ ટાઈમ. સમય થઈ ગયો છે ઘણો. આજે એકાદશી છે ને, તો વાત કરતો હતો કે મદિરાલયમાં બેસી અને મદિરાપાન કરતા હોય અથવા તો દ્યુત ક્રીડામાં જુગાર રમતા હોય ને એ સમય કોઈ માણસને તમે આમ અધિકારી વ્યક્તિને તમે જે દાન આપો એ કામદાન છે. ભરી સભામાં બેઠા હોઈએ ત્યાર પછીનું દાન. ભરી સભામાં બેઠા હોય, બધા આમ મિત્રો હોય, આપણા સ્નેહી સંબંધીઓ બેઠા હોય અને એમાં કોઈ યાચક આવે કે મને કંઈક આપો ને, દેવાની ઈચ્છા ન હોય પણ છતાં પણ આપવું પડે. શું કામ? એને આ બધા જોવે છે, જો નહીં આપું તો મારી લાજ જશે, એ લજ્જાદાન છે. ત્યાર પછી હર્ષદાન આવ્યું કે કોઈ સારા સમાચાર સાંભળી અને કોઈકને આપણે એને ભેટ સોગાદ આપી દઈએ, જેમ કે નંદ બાબાએ આપ્યું હતું. ઠાકોરજીના પ્રાગટ્યનો જે સમાચાર સાંભળ્યા પછી બ્રાહ્મણો જે દાન આપ્યું એ હર્ષદાન હતું. એ કોઈ આપણા સારા સમાચાર સાંભળીને જ્યારે દાન આપીએ એ હર્ષદાન છે. અને છેલ્લું ભયદાન. કોઈક શોક થયો હોય, કંઈક વિનાશના સંકેતો દેખાતા હોય, ભય લાગતો હોય અને એમાંથી છૂટવા માટે જે દાન આપીએ છીએ એ ભયદાન છે. આ 6 અધિષ્ઠાન બતાવ્યા. ત્યારબાદ 6 અંગ છે: દાન કરતા, દાન લેવા વાળો, એની શુદ્ધિ, દાનનો પદાર્થ, ત્યારબાદ દેશ અને કાળ. આ 6 એના અંગ છે. 2 પ્રકારના ફળ છે દાનના, 2 પ્રકારના ફળ, આલોક અને પરલોક માટે. પણ આ બધા એના વિસ્તારમાં નથી જવાનો, કારણ કે મારે હજી એક ઉપાસના વાળો એક વિષય લઈ અને પછી અને છેલ્લે મૂળ સત્યની વાત કરીને મારે સમાપન કરવું છે. કારણ કે આજે આપણે બધા અહીંયાથી આ કંઈક સારા વિચારો, અને મેં કહ્યું એમ કે પ્રકૃતિની ગોદમાં બેઠા છીએ તો કંઈક પુણ્ય મળે. આપણે બધાને પુણ્ય મેળવવા માટે જ્યારે રાજી કરતા હોય કે આજના દિવસમાં એકાદશીના દિવસે આ પુણ્ય શ્લોક યુધિષ્ઠિરને યાદ કરી અને આપણું કંઈક પુણ્ય અર્જિત થાય એવું મારે આજે કરવું છે. એટલા માટે તો ફળના 2 પ્રકાર, આલોક અને પરલોક. 4 પ્રકારના દાન છે: ધ્રુવ, ત્રિક, કામ્ય અને નૈમિતિક. આ 4 પ્રકારના દાન. અને 3 પ્રકારે આ દાન વિનાશ પામે છે. એક પશ્ચાતાપથી, દાન દેવાઈ ગયા પછી એમ થાય કે ઓહો બહુ વધારે દેવાઈ ગયું, ઓછું દીધું તો સારું હતું. આવો પશ્ચાતાપ થઈ જાય તો તમારું કરેલું દાન નિષ્ફળ જાય છે. ત્યારબાદ બીજો ભાગ છે અપાત્રતા. એટલે મેં આગળ કહી દીધું કે સદપાત્રે દિયતે દાન. સદપાત્રને તમે દાન દો તો તમારું એ લેખે છે. જો કે રામચરિત માનસમાં તો એક લખ્યું છે મેં કે જેન કેન વિધિ દિન હે દાન કરઈ કલ્યાણ. તમે ગમે તે પ્રકારે દાન કરો એ તમારું કલ્યાણ કરે. હવે વિચાર કરો, તમે ગમે તે પ્રકારે દાન કરો જો એ કલ્યાણ કરતું હોય તો તમે સદપાત્રે દિયતે દાનમ કરો તો એ તમને પુણ્ય શ્લોક યુધિષ્ઠિર કેમ ન બનાવી શકે? બનાવી શકે. કારણ કે તમે અપાત્રને દાન આપો અને છતાં પણ તમારું કલ્યાણ થાય
તો તમે પાત્રતાને જો દાન આપો તો તમારું કલ્યાણ થાય જ, તમારું મંગળ થાય, તમારો યશ ફેલાય, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. તો અહીંયા આગળ બીજું વાત છે અપાત્રતા, અને ત્રીજી વાત છે અશ્રદ્ધા. એનું મેં હમણાં જ પ્રતિપાદ કર્યું કે અશ્રદ્ધાથી કરેલું લાખો રૂપિયાનું દાન પણ નિષ્ફળ જાય છે. ભગવાન પાંડવો ઉપર રાજી શું કામ હતા? એનું એક કારણ એ હતું કે યુધિષ્ઠિર મહારાજ દાની હતા. અને મેં વાંચ્યું છે ત્યાં સુધી એવું લખ્યું છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે માણસે દાન કરવું, પોતાની જે ન્યાયથી મેળવેલી સંપદા છે એમાંથી એને દાન કરવું. ન્યાયો પાર્જિત વિત્તસ્ય. તમારે ન્યાયથી મળેલું તમારું જે ધન છે, એ તો આપણે અત્યારે સમાજમાં ઘણા લોકો આપણે કહેતા હોય છે કે આપણે આમ મળ્યું છે આમ દાન કરી નાખીએ. એમ નહીં, ન્યાયથી મળેલું છે એનું દાન કરો તો તમને સારું ફળ મળે. તમારા જે પરસેવાનું છે એનું તમને દાન કરો તો તમને મળે. અનિતિનું લઈને તમે દાન કરી દો તો એનું કઈ ન પુણ્ય મળે, એ તો તમને જે લઈ લીધું છે અનિતિનું એનું તમને પાપ જ મળવાનું છે. તો અહીંયા આગળ ન્યાયો પાર્જિત વિત્તસ્ય, ન્યાયથી મળેલું જે ધન છે એનો 10મો ભાગ દાન દેવું અને પરમાત્મા રાજી થાય. એટલા માટે યુધિષ્ઠિર ઉપર, પાંડવો ઉપર ભગવાન રાજી હતા, કારણ યુધિષ્ઠિર દાની હતા. અને એ પણ દાની કેવા દાની કે એ સદપાત્રને દાન આપતા હતા. આ બધી વાત કરીને હવે થોડીક આ દાન ઉપરની તત્વાર્થની એક વાત ફિલોસોફીની કરી દઉં, કારણ કે હવે ભાવેશભાઈ ને મહાદેવભાઈ બધા મારી હારે, અમે બધા હારે રહીએ ને તો હવે ફિલોસોફી કરી ગઈ છે. પ્રવેશ અત્યાર સુધી નહોતી. જો આનો પ્રભાવ હું તમને કહું, સારા માણસની હારે તમે રહ્યો એટલે તમારે સારું બનવું જ પડે, એમાં ફેર નથી. અને એની હોરાઓ તમારામાં આવે. દાખલા તરીકે બળવંતભાઈ વિવેક સ્વામી હારે રહી છે, તો વિવેક સ્વામીના જે ગુણો છે એમાં કંઈક અંશે તો આવે જ, એટલે એ બધું થવાનું છે. તો અહીંયા આગળ દાન, મારે જે ફિલોસોફી આપને જે કેવી છે કે થોડો જે પ્રકાશ પાડો તત્વાર્થનો, દાનથી શું થાય? દાનથી ત્યાગ વૃત્તિનો વૃદ્ધિ થાય છે. દાનથી ત્યાગ વૃત્તિની વૃદ્ધિ થાય છે. અને ત્યાગવામાં જે આનંદ છે, એટલે તો કીધું કે તેન ત્યક્તેન ભુંજીથા. દાન દેવાથી ત્યાગ વૃત્તિની વૃદ્ધિ થાય છે. અને દાન દેવા પછી જે ત્યાગ વૃત્તિની વૃદ્ધિ થાય, આપીને જે ત્યાગીને ભોગવવું, ત્યાગીને ભોગવવાનો જે આનંદ છે એ કંઈક અપાર છે. દાન આપીને એટલે કે ત્યાગીને જે આનંદ મળે છે એ બીજા આનંદ કે નહીં. કોઈનું લઈ લેવામાં જે આનંદ મળે એના કરતા વિશેષ તમને કોઈકને આપીને રાજી થવાનો આનંદ મળશે. તેન ત્યક્તેન ભુંજીથા. એટલે તો ભગવાને ગીતાજીમાં પણ એક શ્લોક મેં ટાંક્યો છે કે ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગાત શાંતિ અનંતરમ. શાંતિ મેળવવા માટે જો કોઈ પણ વસ્તુ જરૂરી છે તો એકમાત્ર છે એ ત્યાગ. બીજી વાત, દાનથી રજોગુણ દૂર થાય છે. દાન દેવાથી રજોગુણ દૂર થાય છે. રજોગુણ મનુષ્ય પાસે કર્મ કરાવે, અને કર્મ શા માટે? કંઈક મેળવવા માટે. કંઈક મેળવવાની અપેક્ષા થાય, એ અપેક્ષાને જે છોડાવી નાખે એનું કામ છે એ દાન, એ ત્યાગ વૃત્તિ. ત્યાગ વૃત્તિથી અહીંયા આગળ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે ત્યાગ વૃત્તિની વૃદ્ધિ માટે દાન કરવું આવશ્યક છે. જ્યારે દાન કરી અને ત્યાગ વૃત્તિ થઈ જાય, અને ત્યાગ વૃત્તિથી રજોગુણનો પણ નાશ થઈ જાય છે. કારણ કે ત્યાગ વગર આપણને શાંતિ ન મળે. નાની એવી વાત કરું તો બહારથી આવીએ અને ઘરમાં આવતાની વેત એ બૂટ પહેરીને આપણે અંદર નથી આવતા. એ બૂટને કાઢીએ, આપણે સુવા જઈએ તો કોટ કાઢી નાખીએ, ઘરેણા પહેરાવીએ તો ઘરેણા કાઢી નાખીએ. આ બધા જ અલંકારો ઉતાર્યા પછી આપણને શાંતિ મળે છે. ત્યાગમાં જે શાંતિ છે એ મેળવવામાં શાંતિ નથી હોતી. તો અહીંયા દાનની વાતથી સદપાત્રે દીયતે દાનમ, એ દાનના એક સદગુણ દ્વારા મહારાજ યુધિષ્ઠિરનો યશ ફેલાયો છે. અને એટલા માટે જ કહેવું પડે છે કે સદપાત્રને દેવા દાન દીધાથી એ પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર બન્યા છે. દાનની વાત, બીજો ગુણધર્મ લઉં, ઉપાસના. પુણ્ય શ્લોક બનવા માટે ઉપાસના બહુ જરૂરી છે. પુણ્ય શ્લોક બનવા માટે ઉપાસના બહુ જરૂરી છે, સાધના બહુ જરૂરી છે. અને સાધનાની વાત કરીએ તો ગઈકાલે ઈશ્વરચંદ્ર દાદાએ કહ્યું હતું કે બ્રાહ્મણ સાધક હોવો જોઈએ, સાધના કરવી જોઈએ.
અને બીજી વાત મહાભારત અંતર્ગત તમને કહું, એણે ઉપાસના કરી હતી, એનું એક ફળ, જ્યારે વનમાં જવા માટે પાંડવો તૈયાર થયા ત્યારે બ્રાહ્મણોની સાથે ચાલતા થયા હતા કે અમે તમારી સાથે આવશું. યુધિષ્ઠિર મહારાજે ના પાડી કે ના તમે ન આવો, છતાં પણ એ સાથે જવા તૈયાર થતા. કારણ ઉપાસકની સાથે બ્રાહ્મણોને વધારે લગાવ હોય છે, ઉપાસકથી ઉપાસકનો સંબંધ વધારે હોય છે. તો એ ઉપાસક સાથે જવા માટે બ્રાહ્મણો જ્યારે તૈયાર થયા, તો એ ઉપાસના માટે, પુણ્યશ્લોક બનવા માટે સૌથી વધારે જરૂર જો કોઈ હોય તો એ છે ઉપાસના. તસ્માત તપઃ સમાસ્થાય કુરુષ્વ આત્મ મનોરથમ. મહાભારતમાં લખ્યું છે કે જીવનનો એક પણ મનોરથ એવો નથી કે તમે ઉપાસના કરો અને એ મનોરથ સંપન્ન ન થાય. જીવનનો એક પણ મનોરથ એવો નથી કે જે તમે ઉપાસના કરો અને એ મનોરથ સંપન્ન ન થાય. કારણ કે ઉપાસના કરો તો પરમાત્મા મળે, અને પરમાત્મા મળે પછી તમારો કયો એવો મનોરથ હોય કે જે અધૂરો રહી જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. તો અહીંયા આગળ યુધિષ્ઠિર મહારાજે ઉપાસના પણ કરી છે. એની વાત જે બ્રાહ્મણો સાથે જંગલમાં જવા તૈયાર થયા એ વખતે યુધિષ્ઠિર મહારાજે બહુ કહ્યું કે આપ સાથે ન આવો, કારણ ત્યાં ન જમવાની વ્યવસ્થા હોય, ન તમને રહેવાની વ્યવસ્થા હોય, અને આ બ્રાહ્મણો દુઃખી થાવ તો બ્રાહ્મણોને દુઃખી થાય અને એનું જે ક્લેશ થાય, એ જે એમને દુઃખ પાપ લાગે, એ પાપ તો કદાચ દેવતાઓને પણ નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. આવું મહાભારતમાં લખ્યું છે. યુધિષ્ઠિર બોલ્યા છે દાદા કે બ્રાહ્મણો દુઃખી થાય, અને બ્રાહ્મણો જો એ બ્રાહ્મણોને દુઃખી કરવાનું પાપ એટલું છે કે એના પાપથી દેવતાઓ પણ નષ્ટ થઈ જાય. એટલે આપણે પ્રાર્થના કરી છે તમે ન આવો, છતાં પણ બ્રાહ્મણોએ કહ્યું કે જે પણ પરિસ્થિતિ હશે એનો સ્વીકાર કરીશું, પણ યુધિષ્ઠિર અમે તમારી સાથે આવીશું. આનું એકમાત્ર કારણ હતું કે યુધિષ્ઠિરમાં ઉપાસના હતી, એની સાત્વિકતા હતી, એનામાં સાધના હતી. અને સાધના હોય ને આ બ્રાહ્મણ જાય છે ગમે તેવો સમય હોય. ભાગવતનો એક પ્રસંગ આપને કહું કે જ્યારે રૂકમણીના લગ્નને 1-2 દિવસની વાર છે, અને એનું મન જ્યારે દ્વારિકાધીશમાં લાગ્યું, ઘડિયા લગ્ન લેવાઈ ગયા, બધી તૈયારી થઈ ગઈ, જાન આવવાની તૈયારી થઈ ગઈ, ત્યારે રૂકમણી પત્ર લખે અને એમ કહી તમે દ્વારકાધીશને પહોંચાડી દો. તો કયો એવો બ્રાહ્મણ હોય આવો અનર્થ કરે કે જેના લગ્ન હોય એનો પ્રેમપત્ર બીજાને કોઈને દેવા જાય? પણ એ સમય પણ સુદેવ નામના બ્રાહ્મણ એ પત્ર લઈને ગયા. કારણ એનું એકમાત્ર કારણ હતું કે એ રૂકમણી ઉપાસક હતા, એણે પણ માતાજીની ઉપાસના કરી હતી, એના માટે થઈને એણે એનો પત્ર દેવા ગયા હતા. ઉપાસના જ્યાં હોય છે ત્યાં બ્રાહ્મણ તત્પર એ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો એ ઉપાસનાનો ગુણ એનામાં હતો. અને કહેવાય છે કે જેનામાં ઉપાસના નથી, જેનામાં તપ નથી, જેની પાસે સાધના નથી, એને આ લોકની અંદર કોઈ દિવસ મહાસુખની અપેક્ષા કરવી જ નહીં. મહાસુખની અપેક્ષાનો અર્થ છે કે આપણે પૈસા મળે એને મહાસુખ ન સમજો. મહાસુખનો અર્થ બતાવ્યો છે પરમાત્માની કોઈ દી એની અપેક્ષા ન કરવી કે મને તપશ્ચર્યા વગર મને પરમાત્મા મળી જાય, મને ઉપાસના વગર ભગવાન મળી જાય. એટલા માટે કહ્યું કે ના તપ્ત તપસો લોકે પ્રાપ્નુ વંતી મહાસુખમ. આ લોકમાં ઉપાસના વગર ક્યારેય મહાસુખની પ્રાપ્તિ નથી થતી. ત્યારબાદ કહ્યું છે ઉપાસનાનો એક બીજો ગુણ બહુ સુંદર છે કે આપણા વેદાંતમાં ત્રિદોષ છે. વેદાંતના ત્રિદોષો, એમાં મલ, વિક્ષેપ અને આવરણ, આ 3 દોષો છે. એમાં એક વિક્ષેપ નામનો જે દોષ છે એને દૂર કરવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય ને એ ઉપાસના છે. વિક્ષેપને દૂર કરવા માટે ઉપાસના શ્રેષ્ઠ સાધન છે. તો ઉપાસના પણ બહુ જરૂરી છે. ઉપાસનાનો અર્થ આપ સૌ વિદ્વદ્વર્યો છો ને વિદિત છો કે ઉપાસન એટલે ઉપ એટલે નજીક અને આસન કરવું, પરમાત્માની નજીક બેસવું. ઉપાસનાના પણ 5 પ્રકાર છે. ઉપાસનાના 5 પ્રકારો બતાવ્યા છે. આ 5 પ્રકારોથી એણે યુધિષ્ઠિર યશસ્વીતા પ્રાપ્ત કરી છે. એ પુણ્ય શ્લોક બન્યા છે. એમાં પેલું કારણ છે અભિગમન, ભગવાનની સન્મુખ થવું, પરમાત્માની સન્મુખ થવું. અને હંમેશના માટે તમે જુઓ યુધિષ્ઠિર મહારાજને ભગવાન સાથે રહેતા હતા, એની સન્મુખ રહેતા જ હતા. અને કદાચ એ મૂર્તિની સામે ન બેસી તો કાંઈ નહીં, મૂર્તિ આપણી સામે ન હોય તો કાંઈ નહીં, પણ આંખો બંધ થાય તો પણ મૂર્તિ દેખાય. મેં એક કથામાં ઘણી વખત મેં જાણ્યું છે, મેં કહ્યું છે કે સમાધિ અને ધ્યાનમાં જે ફેર છે, સમાધિ અને ધ્યાનમાં જે ફેર છે એ અહીંયા રાખવું જોઈએ. આપણે ધ્યાનને એને કહીએ છીએ કે જે આંખો બંધ કરી અને અમુક વસ્તુને આપણી સામે લાવવાના પ્રયત્નો કરવા પડે, એને ધ્યાન કહીએ છીએ. સમાધિ તો એ છે કે જ્યાં તમારી નજર છે ત્યાં તમને દેખાવા માંડે, એ તમારી સમાધિ છે. તમારી જ્યાં પણ નજર છે ત્યાં તમને કંઈક દેખાવા લાગે, તમને પ્રતીતિ થાય કોઈ તત્વની, એ તમારી સમાધિ છે.
તો અહીંયા આગળ પેલું પ્રકાર અભિગમન, ભગવાનની સન્મુખ થવું. બીજું છે ઉપાદાન, પૂજા અને અર્થ સામગ્રી. ત્રીજી વાત ઈજ્યા, ભગવાનની પૂજા, કઈ રીતે ભગવાનની આ ઉપાસના કરવી એના વાત. ત્યારબાદ બતાવ્યું સ્વાધ્યાય, ગ્રંથોનું મનન કરવું, એ પણ પરમાત્માની ઉપાસના છે. અને છેલ્લે કહ્યું યોગ, અષ્ટાંગ યોગ, એ પણ આપ બધા જાણો છો. આ બધાને મારે અંદર નથી જવું, પણ આ 5 પ્રકાર એટલા માટે બતાવ્યા કે આ 5 પ્રકારથી પરમાત્માની નજીક જવાય છે, પરમાત્માની પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. આ 5 પ્રકાર. અને એમાં બીજી વાત, આના 2 આધાર છે, મૂળ સ્તંભ છે 2, એક વ્યક્ત અને એક અવ્યક્ત. વ્યક્ત અને અવ્યક્ત આ 2 આધાર સ્તંભ છે. એમાં અવ્યક્તની ઉપાસના કોઈ કરે તો એને ક્લેશ થાય છે, અને વ્યક્તની જો ઉપાસના કરે તો એને શાંતિ મળે છે, એને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. એટલા માટે વ્યક્ત અને અવ્યક્તની ઉપાસનામાં વ્યક્ત ઉપાસના સર્વશ્રેષ્ઠ બતાવી. અને એટલા માટે કહ્યું કે ક્લેશ અધિકતરઃ તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ. જે વ્યક્ત જે છે એ સર્વશ્રેષ્ઠ છે. અને મારે તો એવું કહેવું છે, મને એમ થાય છે કે આ દુનિયામાં પરમાત્માની નજીક લઈ જવાની જેટલી પણ ક્રિયાઓ છે ને એને બધાને ઉપાસના કહી શકાય. પરમાત્માની નજીક જે કઈ ક્રિયા લઈ જાય છે એને ઉપાસના તરીકે કહી શકાય. તો એ ઉપાસના, અને એ ઉપાસના એ વેદના 3 કાંડમાં એક કાંડ છે. વેદના 3 કાંડો, જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડ. એમાં આ ઉપાસના એક વેદનો કાંડ છે. એ વેદમાંથી એટલે કહ્યું છે કે વેદેષ્ટ સર્વે રહમેવ વેદ્ય. તો આ ઉપાસના કાંડ એ પણ એક વેદનો કાંડ છે. અને ઉપાસનાનો અર્થ એ જ છે, બધું જ કરવા છતાં ઉપાસનામાં અંતે એક જ વસ્તુ છે, જ્ઞેય તત્વની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ કરવાનું મૂળ સાધન એ ઉપાસના. તો એ ઉપાસના જ્યારે યુધિષ્ઠિરમાં કહી તો કહે છે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી, અને એ ઉપાસના દ્વારા ભગવાન સૂર્યનારાયણે એને અક્ષય પાત્ર આપ્યું. અને એ અક્ષય પાત્ર દ્વારા કેટલા લોકોને એને અતૃપ્ત જીવાત્માઓને, અતૃપ્ત લોકોને તૃપ્ત કર્યા. અને આ દુનિયામાં અતૃપ્તોને તૃપ્ત કરે ને એને પુણ્ય શ્લોક કહેવો જ પડે, એમાં ચાલે જ નહીં સાહેબ. જે અતૃપ્ત છે ને તૃપ્ત કરવાની જેની જિજ્ઞાસાઓ છે, બ્રાહ્મણોને જમાડવા માટે જેને તપ કરી, ઉપાસના કરી અને પરમાત્માને પ્રસન્ન કરી અને એ પાત્ર મેળવ્યું છે, એ અક્ષય પાત્ર ભગવાન સૂર્યનારાયણે આપ્યું. અને એટલા માટે મારે વન પર્વના 259માં અધ્યાયમાંથી 16મા શ્લોકનું એક ચરણ મારે કહેવું છે કે નાસાધ્યમ તપસઃ કિંચિત. નાસાધ્યમ તપસઃ કિંચિત. તપ એક એવું સાધન છે કે જેનાથી બીજું કશું કામ, એને જે સ્વીકાર્યું છે, કારણ કે સ્વીકારવાની વાત જે છે એ બરાબર છે. દિનેશભાઈએ વાત કરી હતી કે આપણે સ્વીકાર લઈએ ઘોડિયામાંથી કે આનું આ નામ છે, આનું આ છે. એને સ્વીકાર લીધું છે કે હું દાસ જ છું, તો આપણે શું કામ એને માલિક બનાવવાની તૈયારી કરવી જોઈએ? એને દાસ જ રહેવા દો વાલા. એની ભાષામાં એને રહેવા દઈએ આપણે. તો બળવંતભાઈનો, એના સુપુત્ર નિખિલભાઈનો, એના પરિવારજનોનો, સાથે સાથે આ સંગીતના ઉપાસકોએ પણ આપણને આટલા દિવસ સાથ આપ્યો એનો પણ આભાર, એના પ્રત્યે પણ કાર્તજ્ઞ ભાવ. શિવશક્તિ સાઉન્ડ એટલે મહાદેવભાઈની સાથે જે કથામાં સદૈવને માટેની સાથે કથામાં હોય છે એવા અમારા હિરેનભાઈ, સાથે સાથે મુરલીધર વિડીયોગ્રાફીમાંથી આદરી ગામથી છે ને, એમનો પણ આભાર. એ શૂટિંગના તમામ ભાઈઓનો. નાના એવા શબ્દથી આ અમારા આ સત્ય યજ્ઞમાં, આ સત્વ યજ્ઞમાં જેણે પણ એને કેન પ્રકારે પોતાની આહુતિ આપી છે એ બધાના પ્રત્યે સમાદર ભાવ હું વ્યક્ત કરું છું, મારો કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કરું છું. આપ સૌએ અમને અમૂલ્ય સમય આપ્યો અને આ યજ્ઞને પ્રજ્વલિત કરવા માટે આપ સૌએ એક એક આહુતિ આપી છે, બદલ આપનો આભાર છે. ફરી પાછા જ્યારે જ્યારે આવા ક્યારેક પણ આવા સંકલ્પ થાય અને આપની પાસે અપેક્ષા રાખીએ ત્યારે એ અપેક્ષા અમારી ફળીભૂત થાય એવી આપ સૌ તૈયારી દાખવજો, એવી પણ એક અમારી નમ્ર વિનંતી છે આપ સૌને. કશ્યપભાઈ, કૌશિકભાઈ, નયનભાઈ, કેપી સ્વામી, દિનેશભાઈ, કનૈયાલાલભાઈ, હિરેનભાઈ, ચંદ્રેશભાઈ અને પૂજ્ય ઈશ્વર દાદા, આપ તો અમારા આ સત્રના ભીષ્મ છો, કારણ કે આપ અમારા વડીલ છો, અમારા બધા. અને અમે બે હજી યુવાન છીએ, કદાચ અમને ભણ્યા હશું પણ ગણવામાં થોડીક અમારી કદાચ ઉણપ હોય, તો અમે જ્યાં ભૂલા પડીએ ત્યાં અમારી આંગળી પકડી અને વળી પાછા સાચા માર્ગે ચડાવવાની જવાબદારી આપ વડીલોની છે. એટલે આપ વડીલો એ જવાબદારીને સંપૂર્ણપણે નિભાવજો. ભાવેશભાઈ પણ આમાં અમારે ભાગ લીધો. તો આ કાર્તજ્ઞ ભાવમાં અંતમાં
આ પ્રકૃતિની ગોદમાં આજ ફરી પાછું મેં કહ્યું એકાદશીનો દિવસ, અને એકાદશીના દિવસમાં આપણે થોડું પુણ્ય અર્જિત થાય એટલા માટે મેં મારો વિષય પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર પસંદ કર્યો હતો, યશસ્વી યુધિષ્ઠિરને. તો આ યશસ્વી યુધિષ્ઠિરની ગાથાથી આપણું જે પુણ્ય એકત્રિત થયું એ પુણ્યના ઉદયથી, એના અર્જિતથી આપણે બધા આપણું જીવન ખૂબ સારી રીતે જીવી શકીએ, અને આપણા જીવનના સદવિચારોથી, આ સદવિચારોના જળથી આપણે અનેકની ઉપર અમી છાટણાઓ કરીએ એવી પણ આપણે બધા તૈયારીઓ રાખીએ. તો વિશેષ કાંઈ વાત નથી કરવી, પણ મારે મેં કહ્યું હતું ને, મેં એક વાત ટાંકી છે કે મારો જે સંકલ્પ હતો એ સંકલ્પને અહીંયા જ્યારે સાકાર થયો છે ત્યારે બે વાત મારે કરવી છે. અમાસી રાતમાં તારું વદન લઈને હથેળીમાં, એક ખૂબ સારો શેર છે, ગઝલ છે. મેં કદાચ તમને મહાદેવભાઈ સંભળાવ્યું કે નહીં ખબર નથી મને, પણ સ્વામીને મેં સંભળાવી. સ્વામી તે દિવસે ફોન ઉપર કે સુહાની રાતની મારે સળગતી વાત કરવી છે, અને તમે બધા અહીંયા બેસો તો મારે મારા દિલની જલનને શાંત કરવી છે. તમે બધા અહીંયા બેસો તો મારે મારા દિલની જલનને શાંત કરવી છે. અમાસી રાતમાં વદન લઈ હથેળીમાં, અમાસી રાતમાં તારું વદન લઈ હથેળીમાં. તારું વદન એટલે અહીંયા મુખારવિંદની વાત છે, પણ મારે તમને કેવું છે કે મેં જે પ્રતિપાદિત પ્રથમમાં કર્યું, તમારું વદન એટલે કે તમારા દ્વારા જે ગવાયેલી જે આ સત્યની વાતોનો જે પ્રકાશ છે એ પ્રકાશનો પુંજ મારા હથેળીમાં લઈને, અમાસી રાતમાં તારું વદન લઈને હથેળીમાં, ધરી આકાશની સામે મારે પૂનમની રાત કરવી છે. તું બેસે પાસ તો મારે દિલની જલનને શાંત કરવી છે. આ મારો સંકલ્પ જે હતો આપ સૌએ ફળીભૂત કર્યું. મેં દિનેશભાઈને કહ્યું કે મને આજે એટલો આનંદ થાય છે કે જે કથાઓમાં આનંદ મળે, મારી જિંદગીમાં જે મને આનંદ મળે, એમાં આજ મારો આનંદ કે મને મારો જે ઘણા સમયનો સંકલ્પ હતો કે એક આપણે બધા ભેગા થઈએ, આપણે બધા ભાઈઓ ભેગા થઈએ અને આપણા સમાજનું કંઈક કલ્યાણ થાય, આપણા સમાજની કંઈક પ્રતિષ્ઠા વધે, આપણા સમાજનું હિત થાય, આ સમાજની આપણા પ્રત્યેની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિકોણમાં કંઈક તફાવત થઈ જાય, એવું કંઈક એક સારો મેસેજ આ દુનિયાને મળે એવું એક કાર્ય કરવું છે. અને એ કાર્ય માટે આ ગીર્ણ ગોષ્ઠી કદાચ આપણું બીજ રોપાયું છે, અને હવે આપણે બધા થોડું થોડું જો એમાં ધીમે ધીમે ખાતર અને જળપાન કરતા રહેશું ને તો આને વટવૃક્ષ બનતા વાર નહીં લાગે. આને વટવૃક્ષ બનાવવાની પણ જવાબદારી આપણી જ છે. તો આ મારું જ્યારે આજે સંકલ્પ સમાપન થાય છે, અને આ બધાને, આટલા સંતોને, આટલા વિદ્વદ્વર્ય બ્રાહ્મણોને અહીંયા જોઉં છું, ત્યારે મારા શબ્દો મારે રજૂ કરવા છે કે પૂરા અરમાન હો ગયા મેરા, પૂરા અરમાન હો ગયા મેરા, और खुद पे एक एहसान हो गया मेरा. पूरा अरमान हो गया मेरा और खुद पे एक एहसान हो गया मेरा. आप सबको देखा तो धुल गई आंखें, आप सबको देखा तो धुल गई आंखें, और एक शाही स्नान हो गया, एक और शाही स्नान हो गया. તો તમને બધાને જોઈને આંખો ધોવાઈ ગઈ. બહુ આનંદ થાય છે મને કે સારસ્વત સમારોહમાં મને કનૈયાલાલ ભાઈએ પૂજ્ય કનકેશ્વરી માતાને ત્યાં મને આમંત્રિત કર્યો હતો. એ મારી પહેલી ગોષ્ઠી હતી, અને આ બીજી ગોષ્ઠીઓમાં જવા માટે એક ગોષ્ઠીનું આમંત્રણ થયું. ત્યાં સીધું આપણા તરફથી એક આયોજન, મારો સંકલ્પ ત્યાંથી મને જાગ્યો તો એ સંકલ્પ ભગવાન ઠાકોરજીએ બહુ જલ્દી પૂરો કરાવી દીધો. તો આ સંકલ્પ પૂરો થયો અને આપ બધાને જોયા એ જ મારું શાહી સ્નાન થઈ ગયું. આપ બધાને જોયા એ મારું શાહી સ્નાન થઈ ગયું. અંતમાં વિશેષ કંઈ ન કહેતા એટલું કહીશ કે બાપ, આપ સૌ વડીલો અહીંયા આવ્યા. આ 3 દિવસમાં કોઈ પણ પ્રકારની આપણને થોડી પણ અડચણ રહી હોય તો અમે આપના બાળકો છીએ. આવતા વખતે ફરી પાછું જ્યારે આયોજન કરીએ ત્યારે આ વખતની જે ત્રુટીઓ છે એમને અગાઉથી કહેશો તો અમે એમને સંપન્ન કરવાના પ્રયત્નો હું અને મહાદેવભાઈ જેટલા બનશે એટલા એ પ્રયત્નો કરીશું. અને અમને જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં ત્યાં આપ વડીલોની હૂંફ મળે, આપનો અમને ખૂબ સાથ અને સહયોગ મળે એવી અમે આપના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું, મારા વતી અને પૂજ્ય મારા ભાઈ મહાદેવભાઈ મહેતા વતી. સ્વામીએ વાત કરી દીધી, બ્રહ્મ સમાજની મિટિંગ હતી સ્વામીજી બાપા રાજકોટમાં, અને હું ને મહાદેવભાઈ પહેલી અમારી બેની મુલાકાત. અને ત્યારે દિનેશભાઈ અમારે બેવને એ વર્ષોમાં 25-25, 26-26 કથાઓ રહેતી બેને. એટલે એમને કોઈકે પ્રશ્ન કર્યો કે આ બે તમે 25, એક 25 કરો, એક 26 કરો, કે એક 27 કરો છો, તમે બે હરીફ છો? એણે આ વાત ત્યાં મહાદેવભાઈ રજૂ કરી. અમને બેને દુનિયા હરીફ જોવે છે. અને મારું પ્રવચન આવ્યું ત્યારે મેં એમ કહ્યું હતું કે તમે અમને હરીફ ન જુઓ, અમને બેને હરી ના જુઓ ને તો અમને બસ બહુ મજા આવશે વાલા, અમને હરી ના જુઓ, અમારે હરીફ નથી થવું. અને આ દુનિયામાં મારે હરીફાઈ કોનાથી કરવી? હરીફાઈમાં મજાય નથી, હરીફાઈ કરવી જ નથી.
તો આપ સૌ અહીંયા આવ્યા અને એ આપનો અમૂલ્ય સમય આપ્યો. આ 3 દિવસમાં કોઈ પણ ક્ષતિ રહી હોય તો હું ને મહાદેવભાઈ આપના ઋણી છીએ. આ ઋણ સદૈવને માટે અમારા ઉપર રહેશે અને કોઈ પણ પ્રકારની ત્રુટિ પડી હોય તો ક્ષમા યાચું. વિશેષ વાત ન કરતા એટલું ચોક્કસ કહીશ કે આ એક યજ્ઞથી ઘણા બધા લોકોને આવા યજ્ઞોમાં જવાની પ્રેરણા મળતી જ રહેશે. આ એક યજ્ઞથી ઘણા બધા લોકોને ઘણી બધી જગ્યાએ હિતેશભાઈ મને કાલે કહેતો કે દાદા આપણે કથા તો ઠીક છે પણ આ ગોષ્ઠીમાં મજા બહુ આવે છે બધાની યારે. અને હું આગળ જ દિનેશભાઈને હજી કહી રહ્યો છું કે ગોષ્ઠીઓ બહુ બધી થઈ છે દાદા, સમારોહ બહુ બધી જગ્યાએ થયા છે, પણ આટલો ભાવવાળો કદાચ સમારોહ આ પહેલો હશે એવું મને જે લોકો ગયા છે ને ખબર હશે. અને મહાદેવભાઈનું પહેલેથી એક વાત હતી કે દાદા આપણે ત્યાં જેટલા લોકો આવે છે ને એને કોઈને જરાય અડચણ ન થવી જોઈએ, આપણે કાંઈ ખામી ન રહેવી જોઈએ એવું આપણે કરવું છે. મેં કીધું તમે જે તમને લાગે એ કહેતા જાઓ, પૂરું કરવાના પ્રયત્નો કરીશું. તો આ પૂરું કરવાના પ્રયત્નો કર્યા છે. અને અંતમાં મેં કહ્યું એમ કે તમારે જે એવું હતું હું કહી દઉં અને મારે જે કેવું હતું તમે કરી નાખો. ઠાકોરજી જમાડવાનો સમય થઈ ગયો છે. હવે જમો થાળ જીવન જાઉં